સ્થાનિક તથા બહારગામથી પધારેલા લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને તારીખ 1/11/2025 રોજ કણબા ગુરુકુળથી અમારી વિદાય પ્રસંગે ભાવ માનવ જાણે મેં કર્યું ને કરતર બીજા કોઈ ભગવાનને મનમાં થાય કે આ માણસને એમ થાય છે કે હું કરું છું પણ તમે કોઈ કંઈ કરવા સમર્થ નથી. તારું ધણીનું થાય. There is no husband of husband. ધણીનો કોઈ ધણી નથી. તમને અમને બધાને કંઈક આપણા ધારવાથી જુદું થતું દેખાય ને ત્યારે મનમાં એમ થાય કે ભગવાન આ બરાબર કર્યું નહીં. પણ એટલું યાદ રાખવાનું, ભગવાન જે કંઈ કરતા હોય ને એ બધાના સારા માટે જ કરતા હોય. દાસના દુશ્મન હરિકરી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. ખરેખર તમને બધાને ખબર નથી. મેં વાલકરક સ્વામી ઘનશ્યામ પ્રભુ સ્વામીને બોલાવી કીધું, તમે 2 જણા જો આવતા હોય તો આપણે આ બધું મૂકીને ભજન કરવા નીકળીએ. ઉપરવાળા ભગવાન બેઠા છે, એ આપણને મદદ કરશે. પણ ભગવાનની ઈચ્છા આપણને વખાસીમાં રાખવાની હશે. એટલે સંતોને જાણીને વખાસીમાં રહ્યો ને તો અમે આવીએ, પણ તમે એમ કહો મૂકીને જવું છે ને તો અમે આવીએ નહીં. ઘનશ્યામ વાલકર સ્વામી બેઠા છે. કોઈને એમ થતું હોય કે સ્વામીના મોહ છે, મોહ નથી, સ્વામીજીની આજ્ઞા હતી એટલા માટે સ્થાન સાચવવા માટે પ્રયત્ન કરતા હતા. પણ જો ગુરુવરી એ બધું મૂકી દેતા હોય તો આપણને તો આજ્ઞા નડતી હતી, બીજું કંઈ વાંધો હતો નહીં. પણ ભગવાનને વગાસી રાખવા જ તો સમસુલે થયો. પૂજનીય નીલકંઠ સ્વામી, પૂજનીય નિત્ય સ્વરૂપ સ્વામી,